Good morning, friends. Myself Nilesh Kanani. Today we are discussing our video lecture topic is frequency modulations, lecture number 4 on this series, modulation and demodulation. So let's start with frequency modulations. મિત્રો frequency modulations, short name is FM. ફ્રિકવન્સી મોડ્યુલેશન આપણે ટૂંકમાં એને એફએમ તરીકે ઓળખીએ છીએ. ને આપણે લોકો જાણીએ છીએ કે એફએમ આપણા બધાના જે હેન્ડસેટ મીન્સ કે મોબાઈલ ફોન છે તેમની અંદર પણ એક એફએમ સર્કિટ લાગેલી હોય છે, મીન્સ કે એફએમ રિસીવર લાગેલું હોય છે. અને આપણા વિસ્તારની અંદર એફએમ સ્ટેશનમાંથી ત્યાં આપણા મોબાઈલ સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. મીન્સ કે મ્યુઝિક, રેડિયો, સમાચાર આવું બધું જ એફએમ રેડિયોની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. મિત્રો આજે એફએમ કેવી રીતના મોડ્યુલેશન્સ થાય છે, મીન્સ કે એફએમને કેવી રીતના કેરિયર ઉપર ટ્રાન્સમિટ કરવામાં આવે છે તે આ લેક્ચરની અંદર ખૂબ જ આપણે વિસ્તૃતથી મીન્સ કે ડિટેલથી સમજીશું. મીન્સ કે એફએમ એવું છે કે હાઉ ટુ ટ્રાન્સમિટ ઓન એર, હવામાં એને તેવી રીતના ટ્રાન્સમિટ કરી શકાય છે. એન્ડ હાઉ ટુ રિસીવ FM in our handset or FM radio receiver. So let's start with the FM. When the frequency of carrier wave is changed in accordance with the intensity of the signal is called the frequency modulations. Means કે આગળના લેક્ચરની અંદર આપણે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ સ્ટડી કર્યું હતું. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સની અંદર કેરિયરને એક્રોડન્સ મીન્સ કે એમ્પ્લિટ્યુડ ચેન્જ થતો હતો, ફ્રિકવન્સી ચેન્જ નહોતી થતી, ફ્રિકવન્સી એટ ઇટ જ રહેતી હતી. બટ હિયર વેન ધ ફ્રિકવન્સી ઓફ કેરિયર વેવ ઇઝ ચેન્જ ઇન ધ એક્રોડન્સ વિથ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ સિગ્નલ, મીન્સ કે આપણી સિગ્નલ ફ્રિકવન્સીને અનુરૂપ આપણી ફ્રિકવન્સી જે ચેન્જ થવાની અથવા તો એનો ફ્રિકવન્સી ચેન્જ થવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ફ્રિકવન્સી મોડ્યુલેશન. ઇટ ઇઝ ડેફિનેશન્સ ઓફ એફએમ. ઇન ફ્રિકવન્સી મોડ્યુલેશન્સ ઓનલી ધ ફ્રિકવન્સી ઓફ ધ કેરિયર વેવ ઇઝ ચેન્જ ઇન ધ એક્રોડન્સ વિથ ધ સિગ્નલ, મીન્સ કે આની અંદર માત્ર ને માત્ર ફ્રિકવન્સી ચેન્જ થાય છે, નોટ ચેન્જિંગ ધ ઇન્ટેન્સિટી ઓફ કેરિયર, જસ્ટ ઓનલી ચેન્જ ઇન ધ ફ્રિકવન્સી. માત્ર ને માત્ર ફ્રિકવન્સી ચેન્જ થાય છે. એટલે મિત્રો અહીં એ યાદ રાખવાનું, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સની અંદર મિત્રો એમ્પ્લિટ્યુડ ચેન્જ થતો હતો, ઇન્ટેન્સિટીની અંદર કોઈ પણ જાતનો ચેન્જ આવતો નહોતો, એમ્પ્લિટ્યુડમાં ચેન્જ થતો હતો. મીન્સ કે તે એક્રોડન્સ ટુ સિગ્નલ તેનો એમ્પ્લિટ્યુડ ચેન્જ થતો. એક્રોડન્સ ટુ સિગ્નલ મીન્સ કે ફ્રિકવન્સી ચેન્જ થાય છે. However, the amplitude of the modulated waves remain the same like a carrier amplitude. મીન્સ કે એમ્પ્લિટ્યુડ છે એ સેમ રહે છે, જે રીતના કેરિયરનો એમ્પ્લિટ્યુડ સેટ કરેલો છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી. The frequency variations of the carrier wave depend on the instantaneous amplitude of the signal sound in the figure. આપણે ફિગરની અંદર જોશું, ફિગર 1.3ની અંદર આપણે જોશું મીન્સ કે ફ્રિકવન્સી વેરિએશન ઓફ કેરિયર વેવ્સ અપોન ઇન્ટેન્યુઅસ એમ્પ્લિટ્યુડ ઓફ ધ સિગ્નલ, મીન્સ કે એનો જે કાંઈ પણ એમ્પ્લિટ્યુડ છે એનો સેમ રહેશે, ખાલી ફ્રિકવન્સી ચેન્જ થશે. એ આપણે ફિગરની અંદર 1.3ની અંદર જોશું. વેન ધ સિગ્નલ વોલ્ટેજ 0 એઝ A, C and G, the carrier frequency is unchanged. When the signal approaches its positive peaks and the B and F is the carrier frequency is the instead of maximum as sounded by closely spaced circles. However, during negative peaks of the signal at the D
The carrier frequency is reduced to minimum in sound by the widely spaced cycle. So on frequency means કે આપણી પાસે એક ફ્રીક્વન્સી સિગ્નલ મીન્સ કે આપણી સિગ્નલ ફ્રીક્વન્સી છે ABCDEFG આપણી પાસે કેરિયર ફ્રીક્વન્સી સિગ્નલ ફ્રીક્વન્સી છે આપણી પાસે કેરિયર ફ્રીક્વન્સી છે. તો આપણે ઉપરની બંને આકૃતિમાં મીન્સ કે આપણે એનું મોડ્યુલેશન્સ કરીએ છીએ. આકૃતિ નંબર 3 જે આપણે જોઈ શકીએ છીએ ABCDEFG મીન્સ કે જે છે એ આપણા જે ફ્રીક્વન્સી સિગ્નલ ફ્રીક્વન્સીને અનુરૂપ મીન્સ કે એની ફ્રીક્વન્સીની અંદર ચેન્જ થાય છે. આકૃતિ બાજુમાં ફિગર 2માં આપણે જોઈ શકીએ છીએ 100 હર્ટ્ઝ, કિલોહર્ટ્ઝ, 130 કિલોહર્ટ્ઝ, 100 કિલોહર્ટ્ઝ, 70 કિલોહર્ટ્ઝ, 100 કિલોહર્ટ્ઝ. તો મીન્સ કે સિગ્નલની અંદર મીન્સ કે કેરિયર સિગ્નલની જે બે વચ્ચેનો ફેઝ છે એની અંદર ચેન્જ થાય છે. મીન્સ કે જેમ ફ્રીક્વન્સી ઓછી એમ વેવલેન્થ મીન્સ કે વેવલેન્થ વધે છે. મીન્સ કે અહીંયા વેવલેન્થની અંદર ચેન્જીસ થાય છે. મીન્સ કે હાઈ ફ્રીક્વન્સીની અંદર વેવલેન્થ એની ડિક્રીઝ થાય છે. મીન્સ કે તમે જોઈ શકો છો 130 કિલોહર્ટ્ઝની જે ફ્રીક્વન્સી છે અહીંયા ત્યાં વેવલેન્થ ઓછી છે. 70 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી છે ત્યાં સિગ્નલની અંદર વેવલેન્થ વધારે છે. સો 100 કિલોહર્ટ્ઝ કેરિયર ફ્રીક્વન્સી સેન્ટર ફ્રીક્વન્સી 100 કિલોહર્ટ્ઝ છે એની સેન્ટર ફ્રીક્વન્સી છે. પછી મિનિમમ અને મેક્સિમમ મીન્સ કે 130 ઇઝ મેક્સિમમ, 70 ઇઝ મિનિમમ. સો આ રીતના ફ્રીક્વન્સીનું મોડ્યુલેશન્સ થાય છે. મીન્સ કે આપણી જે ફ્રીક્વન્સી છે એને એક્રોર્ડન્સ ટુ કેરિયર ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. કેરિયર ફ્રીક્વન્સી ચેન્જ થાય છે અને આપણું જે સિગ્નલ છે એ મોડ્યુલેટ થાય છે. સો તેથી જ આપણે જે કાંઈ પણ આપણું મ્યુઝિક સિગ્નલ છે પછી સ્પીચ છે કોઈ લાઈવ કોન્સર્ટ છે તો એને એકોર્ડિંગ ટુ આપણી જે કેરિયર ફ્રીક્વન્સી છે એ ચેન્જ થાય છે. પણ એફએમની અંદર મિત્રો આપણે એક વસ્તુ કહી શકીએ ફ્રીક્વન્સી ચેન્જ થવાથી એની ક્વોલિટીમાં ચેન્જ નથી થતો. એફએમ ફ્રીક્વન્સીની અંદર ફ્રીક્વન્સી ચેન્જ થવાથી કેરિયરની ક્વોલિટીમાં ફેર થતો નથી. 10 કિલોમીટર રેડિયસ મેક્સિમમ ટ્રાન્સમિટ ઇન 10 કિલોમીટર રેડિયસ. 10 કિલોમીટર રેડિયસની અંદર તેમનું જે સિગ્નલ છે એની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે અને તમે સારી રીતના એને રિસીવ કરી શકો છો, સાંભળી શકો છો. એટલે એફએમની ક્વોલિટીની દ્રષ્ટિએ ખૂબ જ સારું હોય કમ્પેર ટુ એએમ રેડિયો સ્ટેશન. Now illustration. The process of the frequency modulation FM can be made from the illustrative. If the consider numerical values, figure 2 shows the FM signal having carrier frequency FC is equal to 100 kilohertz. Means that the process of the frequency modulations can be made by illustrative. If we consider numerical value in figure 2 is middle frequency is the ideal frequency is the 100 kilohertz. So note that the FM signal has constant amplitude but the varying the frequency above and below the carrier frequency of 100 kilohertz. For this reason FC is called the center frequency. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે આગળની આકૃતિની અંદર આપણે જોયું તો એફએમ ફ્રીક્વન્સી છે એ 100 કિલોહર્ટ્ઝ એ આપણી સેન્ટર ફ્રીક્વન્સી છે. સેન્ટર કિલો ફ્રીક્વન્સીની આસપાસ ઓસિલેટ કરે છે. મીન્સ કે
70 kilohertz, 130 kilohertz in the show in the figure 2. The changes in the carrier frequency are produced by the audio modulating signal. મીન્સ કે આપણે જે કાંઈ પણ ઓડિયો સિગ્નલ આપીએ છીએ એને એક્રોડન્સ ટુ આપણી જે કેરિયર ફ્રીક્વન્સી છે એ ચેન્જ થાય છે. The amount of change in the frequency FC or frequency deviations depends on the amplitude of the audio signal modulating signal. મીન્સ કે આપણું જે કાંઈ પણ સિગ્નલ છે એ ડિપેન્ડ ઓન ઓડિયો મોડ્યુલેટિંગ સિગ્નલ. આપણું જે ઓડિયો સિગ્નલ છે તેના ઉપર જ એફએમ સિગ્નલ ડિપેન્ડ કરે છે. The frequency deviation increase with the increase with modulating signal vice versa. મીન્સ કે જે રીતના આપણું ઓડિયો સિગ્નલ છે એને એક્રોડન્સ ટુ જ આપણા કેરિયર ફ્રીક્વન્સીનું સિગ્નલ ચેન્જ થશે, ઉલટ સુલટ થશે. ઓકે. Thus the peak audio voltage will produce maximum frequency deviation referring to figure 2. The carrier frequency is 100 kilohertz. The maximum frequency is 130 kilohertz. The following point about the frequency modulations FM may be noted carefully. First point is the frequency deviations of the FM signal depends on the amplitude of the modulating signal. Means કે frequency deviations of the FM signal depends on the amplitude of the modulating signal. આપણું જે એફએમમાં ઓડિયો સિગ્નલ આપણે આપીએ છીએ એના ઉપર જ આપણું ફ્રીક્વન્સી ડેવિએશન ડિપેન્ડ કરે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ the center frequency is the frequency without modulations or when the modulating voltage is 0. Means કે center frequency is the frequency without modulation. Means કે modulations વગર આપણી જે કેરિયર ફ્રીક્વન્સી છે અથવા જ્યારે મોડ્યુલેટિંગ વોલ્ટેજ ઇઝ 0. મીન્સ કે આપણી જે ફ્રીક્વન્સી છે એ મોડ્યુલેશન્સ વગર મીન્સ કે કોઈ પણ સિગ્નલ વગર નો સિગ્નલ કન્ડિશનની અંદર આપણી ફ્રીક્વન્સી છે એ કન્ટિન્યુઅસ જે કેરિયર ફ્રીક્વન્સી છે તેના જેવી જ રહેશે. થર્ડ પોઈન્ટ ઇઝ ધ ઓડિયો ફ્રીક્વન્સી, ફોર એક્ઝામ્પલ ફ્રીક્વન્સી ઓફ મોડ્યુલેટિંગ સિગ્નલ ડઝ નોટ ડિટરમાઇન ફ્રીક્વન્સી. મીન્સ કે આપણી જે ફ્રીક્વન્સી છે ઓડિયો ફ્રીક્વન્સી અથવા તો મોડ્યુલેટિંગ સિગ્નલ છે it does not determine frequency deviations. So advantages of the FM, the following are the advantages of FM of our AM. મીન્સ કે AM કરતાં એફએમના એડવાન્ટેજીસ શું છે આપણે અત્યારે ચેક કરીએ. તો ચાલો આપણે એફએમના શું એડવાન્ટેજીસ છે એ આપણે અહીંયા ચેક કરીએ. સો ફર્સ્ટ એડવાન્ટેજ ઇટ ઇઝ ગીવ ધ નોઇઝલેસ રિસેપ્શન્સ. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે એમાં કોઈ પણ જાતનો નોઇઝ આવતો નથી. એફએમ સાંભળતા હોય તો એમાં કોઈ પણ જાતનો બીજો નોઇઝ આવતો નથી. લાઈક આવો કોઈ પણ જાતની સરેરાટી કે કોઈ પણ જાતનો પીક આપણે એફએમની અંદર જોવા મળતો નથી. ક્લિયર કટ સાઉન્ડ આવે છે. જ્યારે એમ રેડિયો સ્ટેશનની અંદર સ્પેસ નોઇઝ, એન્વાયરોમેન્ટલ નોઇઝ આ બધું એડ થઈ અને તમને રિસીવ થશે. એટલે ઘણી વખત એન્વાયરોમેન્ટ ખરાબ હશે તો તમને ડિસ્ટોર્શન્સવાળું થંડરવાળું વાતાવરણ હશે, મીન્સ કે વીજળી થતી હશે ત્યારે પણ તમને રેડિયો રિસીવિંગ સિગ્નલ રિસીવ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે જેવી એફએમમાં થતી નથી. એઝ ધ ડિસ્કશન બિફોર, આગળ આપણે જોયું તેમ નોઇઝ ઇઝ ધ ફોર્મ ઓફ ધ amplitude variation and the FM receiver will reject such signal. મીન્સ કે કોઈ પણ નોઇઝ હશે તો એ એફએમ રિસીવર છે એને રિજેક્ટ કરી દેશે. The operating range is quite large.
મીન્સ કે આપણી જે ઓપરેટિંગ રેન્જ છે એ ખૂબ જ વધારે છે. ફોર એક્ઝામ્પલ 98 મેગાહર્ટ્ઝ. પછી આપણે અહીંયા જુનાગઢની અંદર આપણે વાત કરીએ તો 91.1 FM મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે. જ્યારે પહેલી જે ફ્રીક્વન્સી છે એમની એ કિલોહર્ટ્ઝ ઉપર કામ કરે છે. 830 કિલોહર્ટ્ઝ રેડિયો રાજકોટ. આવા જે સ્ટેશન છે મીન્સ કે આપણે અહીંયા જોઈએ તો 98.3 સોરી 98.8 95.3 આ સમથિંગ રેન્જની અંદર મીન્સ કે વાઇડ રેન્જ આપને મળે છે. 87.8 મેગાહર્ટ્ઝ ટુ 108 મેગાહર્ટ્ઝ વચ્ચેનો આખો લાર્જ બેન્ડ મળે છે. FM બેન્ડ તમારા મોબાઈલની અંદર તમે રિસીવરની અંદર જોતા હશો તો 87 મેગાહર્ટ્ઝથી 87.7 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધીનો લાર્જ સ્પેક્ટ્રા આપને યુઝ કરવા માટે મળે છે. આ સ્પેક્ટ્રા સિવાયના પણ FM છે પણ એ ઇન્ડિયાની અંદર ઓનલી મિલિટરી પર્પઝ માટે યુઝ થાય છે. ઇટ ઇઝ ગીવ હાઈ ફાઇડલી રિસેપ્શન મીન્સ કે ઇટ ઇઝ ગીવ હાઈ ફાઇડલિટી રિસેપ્શન. ખૂબ જ સારી રીતના આપણે આ સિગ્નલ છે એને રિસીવ કરી શકીએ છીએ. તો એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન ઇઝ વેરી હાઈ મીન્સ કે એફિશિયન્સી પાવરની વાત કરીએ તો ટ્રાન્સમિશનની ખૂબ જ વધારે હોય છે, જેથી સારી ક્વોલિટીના આપણે સિગ્નલ મેળવી શકીએ. મીન્સ કે કમ્પેરિઝન ઓફ AM અને FM મીન્સ કે આપણે બે વચ્ચેનું કમ્પેરિઝન કરીએ તો ફર્સ્ટ ઓફ કમ્પેરિઝનમાં જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ ઓફ FM ઇઝ એમ્પ્લિટ્યુડ ઓફ કેરિયર રિમેન કોન્સ્ટન્ટ વિથ મોડ્યુલેશન્સ. મીન્સ કે એફએમની અંદર કેરિયર છે એ કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. જ્યારે એમ્પ્લિટ્યુડમાં કેરિયર ચેન્જ થાય છે વિથ મોડ્યુલેશન મીન્સ કે મોડ્યુલેશન સાથે કેરિયર ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. સેકન્ડ પોઈન્ટ જો એફએમની અંદર તો ધ કેરિયર ફ્રીક્વન્સી ચેન્જ વિથ મોડ્યુલેશન મીન્સ કે આપણી જે કેરિયર ફ્રીક્વન્સી છે એ મોડ્યુલેશનને એકોર્ડિંગ ટુ ચેન્જ થાય છે. જ્યારે કેરિયર ફ્રીક્વન્સી રિમેન કોન્સ્ટન્ટ વિથ મોડ્યુલેશન એમની અંદર છે કેરિયર ફ્રીક્વન્સી રિમેન કોન્સ્ટન્ટ ડ્યુરિંગ મોડ્યુલેશન્સ મીન્સ કે એમની અંદર ફ્રીક્વન્સી સેમ રહે છે, ખાલી એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય છે. ધ કેરિયર ફ્રીક્વન્સી ચેન્જ એકોર્ડિંગ ટુ સ્ટ્રેન્થ ઓફ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ મીન્સ કે આપણું મોડ્યુલેટિંગ સિગ્નલ છે જે છે મ્યુઝિક સિગ્નલ છે, વોઇસ સિગ્નલ છે, એના એકોર્ડિંગ ટુ કેરિયર ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. જ્યારે કેરિયર એમ્પ્લિટ્યુડ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ મીન્સ કે મોડ્યુલેટિંગ સિગ્નલ છે એને એકોર્ડિંગ ટુ ઓનલી જસ્ટ એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય છે. ધ વેલ્યુ ઓફ મોડ્યુલેશન ઇન્ડેક્સ કેન બી મોર દેન 1. મોડ્યુલેશન ઇન્ડેક્સ જે આપણું મોડ્યુલેશન ફ્રીક્વન્સી છે કેન બી મોર દેન 1. The value of modulation factor M cannot be more than 1 for distortionless AM. મીન્સ કે એક કરતાં એની વેલ્યુ નાની મળે છે એટલે આપણે ક્યારેય એમની અંદર ડિસ્ટોર્શનલેસ સિગ્નલ ટ્રાન્સમિશન કરી શકીએ નહીં. સેકન્ડ ટોપિક ઇઝ ડિમોડ્યુલેશન્સ મીન્સ કે આપણે જે મોડ્યુલેશન્સ કર્યું મીન્સ કે ટ્રાન્સમિશન કર્યું, હવે એને આપણે શું કરવાનું, સિગ્નલને રિસીવ કરવાનું છે. સિગ્નલ રિસીવ કેવી રીતના કરીએ, જે રીતના મોડ્યુલેશન્સ કરતા હતા એનું વાયસા વર્ષા ઊંધું કરવાનું. મીન્સ કે પહેલાં જે એ ઓડિયો સિગ્નલ હતું, પછી ઓડિયો સિગ્નલને શું કરવું પડે, એમ્પ્લીફાય કરવું પડે. એમ્પ્લીફાયર વાપર્યું હતું. એમ્પ્લીફાયર સાથે આપણે શું કર્યું હતું તો કે આપણું કેરિયર ફ્રીક્વન્સી છે એની સાથે મોડ્યુલેટ કરી હતી. મીન્સ કે જે રીતના આપણે ટ્રકમાં લોડ કરીએ સામાન, હવે ટ્રક લોડ કર્યા પછી આપણે રોડ ઉપર ટ્રાન્સમિટ કરીએ એટલે ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય. ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય પછી શું કરવાનું તો કે અનલોડ કરવાનું. મીન્સ કે જે કાંઈ પણ આપણે સામાન રાખ્યો હતો એને ટ્રકમાંથી પાછો ઉતારવાનો. કેરિયર ફ્રીક્વન્સી મીન્સ કે ટ્રકને કાંઈ ને ટ્રક તો પાછો જતો રહે છે.
એ જ રીતના ડિમોડ્યુલેશનની અંદર જે આપણે ફ્રીક્વન્સી મોડ્યુલેશન્સ કર્યું હતું કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ કરીએ છીએ, તો એને ફરી પાછા સેમ પ્રકારે રિસીવ કરવાના છે. રિસીવ કરવાની જે પ્રક્રિયા છે એને ડિમોડ્યુલેશન્સ કહેવાય. ધ પ્રોસેસ ઓફ ધ રિકવરિંગ ધ ઓડિયો સિગ્નલ ફ્રોમ ધ મોડ્યુલેટેડ વેવ ઇઝ નોન એઝ ડિમોડ્યુલેશન્સ ઓફ ડિટેક્શન. મીન્સ કે મેં તમને હમણાં જ વાત કરી એ મુજબ આપણે જોઈએ તો ધ પ્રોસેસ ઓફ રિકવરિંગ ધ ઓડિયો સિગ્નલ ફ્રોમ ધ મોડ્યુલેટેડ વેવ ઇઝ નોન એઝ ડિમોડ્યુલેશન ઓર ડિટેક્શન. મીન્સ કે આપણે જે કાંઈ પણ સિગ્નલ છે એને રિસીવ કરી અને એને ફરી પાછું ઓડિયો સિગ્નલમાં પ્રોસેસમાં કરવાની જે પ્રક્રિયા છે, મીન્સ કે આપણા હાથમાં રહેલું આપણું હેન્ડસેટની અંદર રહેલું રેડિયો રિસીવર જે ડિમોડ્યુલેટર છે તમારું, જે સિગ્નલને રિસીવ કરે છે. At the broadcasting station, modulation is done to transmit the audio signal over larger distance to receiver. મીન્સ કે આપણે જાણીએ છીએ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન છે ત્યાંથી સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં આવે છે ને ત્યાંથી આપણા હાથ ઉપર જે હેન્ડસેટ છે એમાં રેડિયો સ્ટેશનમાં આપણે રિસીવ કરીએ છીએ, ફ્રીક્વન્સી ટ્યુનિંગ કરીએ છીએ અને એ સિગ્નલ રિસીવ થાય છે. When the modulated wave is picked up by radio receiver, it necessary to recover the audio signal from it. મીન્સ કે આપણા રેડિયો રિસીવરના એન્ટેના આપણું જે હેન્ડસ્પ્રી છે એ જે એન્ટેના તરીકે યુઝ કરીએ છીએ. હેન્ડસ્પ્રી વગર જો ઇનબિલ્ટ એન્ટેના આપ્યું હોય તો એમાં ચાલે, બાકી દરેક હેન્ડસેટની અંદર આપણે હેન્ડસ્પ્રી લગાવવી પડે. એ આપણું ઓડિયો રિસીવર છે. હવે એ સિગ્નલ રિસીવ કર્યા પછી એને શું કરવું પડે, ફરી પાછું સિન્થેસિસ મીન્સ કે ડિમોડ્યુલેટ કરવું પડે. એના માટે એન્ટેનામાંથી સિગ્નલ આવ્યું એ ક્યાં જશે, ડિમોડ્યુલેટરમાં. મીન્સ કે કેરિયર અને ઓડિયો સિગ્નલ બેને છૂટા પાડે, પછી કેરિયર ફ્રીક્વન્સી છે એને રિમૂવ કરશે અને ઓડિયો ફ્રીક્વન્સી જેટલી પણ છે આપણું જે સિગ્નલ છે એને એમ્પ્લીફાય કરવા જવા દેશે. એમ્પ્લીફાય કર્યા પછી ક્યાં આવશે તો કે સ્પીકરને આવશે, એટલે આપણે જેવું સિગ્નલ મોકલ્યું હતું એવું પાછું રિસીવ કરી શકીએ અને આપણે સાંભળી શકીએ. The process is accomplished in the radio receiver and it is called demodulation. મીન્સ કે આખી પ્રક્રિયાને ડિમોડ્યુલેશનની પ્રક્રિયા કહેવાય. Necessary of demodulations. શું જરૂરી છે ડિમોડ્યુલેશન્સ કરવા માટે? It was noted previously that amplitude modulated wave consists of carrier and sideband frequency. મીન્સ કે આપણે જે રેડિયો રિસીવર છે એમાં એક ફિલ્ટર હોવું જોઈએ, ફ્રીક્વન્સી ફિલ્ટર, કે માત્ર ને માત્ર આપણી ઓડિયો ફ્રીક્વન્સી છે એટલી જ પાસ થવી જોઈએ, બાકીની જે કેરિયર ફ્રીક્વન્સીની બધી ક્યાં જવી જોઈએ તો કે રિમૂવ થઈ જવી જોઈએ. એટલા માટે એક આપણે નાનું એવું ફિલ્ટર સર્કિટ ત્યાં લગાવશું કે માત્ર ને માત્ર જે રીતના આપણે ચા બનાવીએ તો ચાની અંદર માત્ર ને માત્ર ચા બની ગયા પછી માત્ર ને માત્ર ચા જ ગળાઈને નીકળી જવી, ચાની જે બારીક ડસ્ટ છે એ બધી ગરણીમાં રહી જાય. તો આપણે જે ગરણી છે એ શું છે, આપણા માટે ફિલ્ટર છે. તેવી જ રીતના ફ્રીક્વન્સી ફિલ્ટર લગાવી અને રિસીવરમાંથી માત્ર ઓડિયો સિગ્નલ જ પાસ થાય, બાકીના બધા ત્યાંથી શું થઈ જાય, રિમૂવ. આપણે જોઈએ તો ફ્લો ચાર્ટ ઓફ રિસીવિંગ એરિયલ મીન્સ કે આપણે જેને એન્ટેના કહીએ છીએ. ત્યારબાદ સ્ટેશન સિલેક્ટર મીન્સ કે કઈ ફ્રીક્વન્સી આપણે સિલેક્ટ કરવી છે. ઘણી બધી ફ્રીક્વન્સી હોય છે. મેં તમને આગળ કીધું કે 87 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધીની આપણી પાસે હજારો ફ્રીક્વન્સી મળે છે. એમાંની કઈ ફ્રીક્વન્સી આપણે રિસીવ કરવી છે એના માટેનું સ્ટેશન સિલેક્ટર આપણે રાખ્યું હોય છે. એ સ્ટેશન સિલેક્ટર શું કરશે, આપણે 98.8 સાંભળવું છે તો આપણે 98.8 કરીએ તો બાકીના કોઈ સ્ટેશન આપણી પાસે રિસીવ નથી થતા, માત્ર 98.8 ફ્રીક્વન્સી જ રિસીવ થાય છે. બાકીની ફ્રીક્વન્સી બધી શું કરી નાખે, સાઇડ બેન્ડ કરી નાખે છે, મીન્સ કે બાયપાસ કરી નાખે છે. આપણી આજુબાજુ લોટ્સ ઓફ ફ્રીક્વન્સી આવે છે, બધી જ ફ્રીક્વન્સી આપણે રિસીવ નથી કરતા. આપણે જેટલી ફ્રીક્વન્સી જોઈએ છે આટલી જ એન્ટેના રિસીવ કરશે. ઓકે, સમજાણું?
પછી RF એમ્પ્લીફાયર એને એમ્પ્લીફાય કરશે અને એ કેને આપશે? સ્પીકરને, જે આપણે મસ્ત મજાનું સોંગ સાંભળી શકીએ. The audio signal is contained of the sideband frequency, which is the radio frequency. If the modulated wave after accomplished and is directly fed to speaker sound in the figure, no sound will heard. જ્યાં સુધી આપણે ફ્રીક્વન્સી સેટ નથી કરતા ત્યાં સુધી આપણે કોઈ સાઉન્ડ સંભળાતો નથી. It is because diaphragm of the speaker is not at all able to respond such as a high frequency. Before the diaphragm is able to move the one direction, the rapid reversal of current tend to move the opposite direction. Diaphragm will not move at all. મીન્સ કે જ્યાં સુધી આપણે એને પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ના આપીએ ત્યાં સુધી ડાયાફ્રામ છે એ મૂવ નથી કરતો, એટલે મીન્સ કે સ્પીકર વાગતું નથી. Continuously no sound will heard. From the above discussion, it following that audio signal must be separated from the carrier at the suitable stage in the receiver. મીન્સ કે જ્યાં સુધી આપણે કેરિયર ફ્રીક્વન્સી આવતી હશે ત્યાં સુધી કોઈ આપણે સાઉન્ડ નહીં સંભળાય તો શું કરવું પડે? મેં જે રીતના ચાનું એક્ઝામ્પલ આપ્યું કે ચા ગાળી લેવાની છે અને એની જે ડસ્ટ ફૂકી છે એ ખાલી ગરણીમાં રહી જાય, તે રીતના આપણું ઓડિયો સિગ્નલ છે એને પસાર થવા દેવાનું છે અને બાકીના જે કેરિયર સિગ્નલ છે એને ફિલ્ટરમાં જ રોકી દેવાનું, મીન્સ કે ગરણીમાં રોકી દેવાનું, ત્યારે જ આપણે સાઉન્ડ એનો સાંભળી શકીએ. The record audio signal is then amplified and fed to the speaker from conversion into in order that the modulated wave is audible, is necessary to change the nature of modulated wave. મીન્સ કે આપણે જે મોડ્યુલેટેડ વેવ છે એનો નેચર આપણો ઓડિયો સિગ્નલ જેવો કરવો પડે ને એ પછી થયા પછી એને આપણે એમ્પ્લીફાયરને આપશું, એમ્પ્લીફાયરને એમ્પ્લીફાય કરીને સ્પીકરને આપશે. It is accomplished by the circuit called the detector. A detector circuit performs the following two functions. It is rectify the modulated wave. મીન્સ કે એક ગયણી લગાવી આપણે ડાયોડ ડિટેક્ટર વાપરીને, મીન્સ કે ઓડિયો સિગ્નલ જેવું ડિટેક્ટ થયું એવું આ એક્ટિવેટ થશે અને ઓડિયો સિગ્નલને પાસ થવા દેશે, બાકીની બધી ફ્રીક્વન્સી છે એને રિમૂવ કરી દેશે. The negative half of the modulated wave is emitted sound in figure 4. The modulation wave has positive and negative waves extremely equal. Therefore, the average circuit is zero and speaker cannot respond. If the negative half of this modulated wave is eliminated in figure 4.2, average value of these waves will not be zero since the resultant pulse now hold one direction. The average value of sound by the dotted figure. Therefore, the diaphragm will be definite displacement corresponding the average value of the waves. ફિગરની અંદર આપણે જોઈએ ફિગર 4ની અંદર તો પહેલું છે પોઝિટિવ હાફ સાયકલ ને નેગેટિવ હાફ સાયકલ. આની અંદર કોઈ પણ જાતનો સ્પીકરમાં સાઉન્ડ આવતો નથી, પણ વચ્ચે તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે આપણે એવરેજ ડોટેડ લાઇન જોઈ. આ ડોટેડ લાઇન જ્યારે મળશે ત્યારે આપણે બાકીની જે ફ્રીક્વન્સી છે બધી એને ફિલ્ટર ડાયોડ ડિટેક્ટર છે એ ડિટેક્ટ કરી અને બાકીનું ફિલ્ટર છે એ રિમૂવ કરી દેશે, માત્ર ને માત્ર ઓડિયો સિગ્નલ જવા દેશે એટલે આપણે સાઉન્ડ સંભળાશે. ઓકે, now it may be seen the shape of the average wave similar of the modulation envelope. As the signal is same shape as the envelope, therefore average wave shape of the same of the signal. Second point, it is separate the audio signal from the carrier.
મીન્સ કે આ છે એ ઓડિયો સિગ્નલ છે, મીન્સ કે ચામાંથી ચાની પત્તી દૂર કરવાની પ્રક્રિયા. The rectified modulated wave content of the audio signal at the carrier, it is desired to recover the audio signal. This is achieved by the filter circuit, which is remove the carrier frequency and allow the audio signal to reach the load. મીન્સ કે સ્પીકર સુધી પહોંચવા માટે, મીન્સ કે એમ્પ્લીફાયરનું કામ માત્ર એમ્પ્લીફાયર કરવાનું છે, મીન્સ કે વીક સિગ્નલ છે ને સ્ટ્રેન્થ પૂરી પાડવાનું છે, અને ઓડિયો સ્પીકર છે એ ફરી પાછું સાઉન્ડની અંદર કન્વર્ઝેશન કરશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.